અહીંયા અમેરિકામાં છે ને એક એકદમ વિયર્ડ બર્થડે ટ્રેડિશન છે. તો હું પહેલી વાર જ્યારે અહીંયા અમેરિકામાં આવ્યો હતો તો મને મારા બોસે કીધું કે ભાઈ હું ઓન કેમ્પસ જોબ કરી રહ્યો હતો, તો એને કીધું કે આપણે હોટલમાં જવાનું છે. હોટલ એટલે અહીંયા રેસ્ટોરન્ટ કહેવાય એને. અને 4-5 લોકો અમારા જે કોવર્કર હતા બધા સાથે આવવાના હતા. તો મેં સૌથી પહેલાં વિચાર્યું માં કસમ યાર, એક તો અહીંયા સ્ટુડન્ટ છું, અહીંયા ઘરથી પૈસા મંગાવવા પડશે, વાંધા થઈ જશે, ક્યાં લઈ જાઓ આ લોકોને. પણ કે ભાઈ જે તને તારી ગમતી રેસ્ટોરન્ટ છે, આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય તો ઇન્ડિયન રેસ્ટોરન્ટ, મેક્સિકન રેસ્ટોરન્ટ, આમ તેમ વધાવી ચડાવીને કે પછી અમે લોકો ચલો રેસ્ટોરન્ટ તો પિક કરી ગયા. ત્યાં પછી કે સ્ટાર્ટર તું મંગાવ, ડેઝર્ટ મંગાવ, ફૂલ ફ્લેજ ખાવાનું મંગાવો, અને બધા મંગાવી રહ્યા હતા. મેં કીધું સારા આ લોકો અમેરિકન છે પણ લૂંટવામાં કામ સારું છે આ લોકોનું. એમ કે બધા દબાઈને મંગાવી રહ્યા હતા. 4-5 લોકો છે. મેં કીધું કે ભાઈ આ વખતે તો આવશે આરામથી $100-200 બિલ, ને એઝ અ સ્ટુડન્ટ $100-200 એટલે બહુ કહેવાય. પણ પછી જેવું બિલ આવ્યું તો હું પાકેટ નીકાળવા ગયો અને ખબર પડી કે મારો બોસ જે છે, જોલ નામ છે, એ કીધું કે ભાઈ તું ટેન્શન ને લે, પાગલ થઈ ગયો છે, અમે તારું બિલ ભરશું. ભાઈ તારો બર્થડે છે, તારા બર્થડેના દિવસે તું થોડી ના બિલ ભરીશ. હવે અમેરિકામાં અગર તારો બર્થડે છે તો અમે તમને સેલિબ્રેટ કરવા માટે બહાર લઈને આવ્યા છે. તો આ મને એકદમ ખતરનાક કલ્ચર શોક લાગ્યો હતો. તમારું ખબર નહીં, પણ મારી સાથે તો આવા બહુ ખતરનાક કલ્ચર શોક થયા છે. અગર થયા છે તો કોમેન્ટ કરીને કહો કે ભાઈ શું થયું હતું. અને અગર તમારો બર્થડે આવી રહ્યો છે તો ભાઈ ફ્રેન્ડ લોકોને મોકલો આ રીલ અને કહો કે ભાઈ આજથી આપણે અમેરિકન બર્થડે સેલિબ્રેટ કરશું. બધા તમારા ફ્રેન્ડ જોજો ગાયબ થઈ જશે.